તો આને આપણે મસાલો પકડીશું અને નાખીશું લાલ મરચું. તમે જેટલું તીખું ખાતા હોય એટલું તમે નાખી શકો. તીખું બનાવશું. તીખું નાખી દો. થોડું ધાણા જીરું અને થોડું ગરમ મસાલો. હવે આના પર થોડું મસાલો ચડવા દઈએ. ત્યાં સુધી હું તમને બતાવું કે આ હવે શેમાં ઉપયોગ કરવાનો છે. તો મેં પહેલેથી એક બેટર રેડી કર્યું હતું. આની અંદર છે જો આની અંદર છે જુવારનો લોટ અને સોજી. બેસન નથી, જુવારનો લોટને સોજી લીધું છે મેં. તો મેં એને પહેલાં અડધા કલાક પહેલાં પલાળી દીધું હતું છાશમાં. તો હવે આ તમને આઈડિયા આવી ગયો હશે કે હવે આ જે થઈ ગયું છે, ચડી ગયું છે. તો આ જે ગરમ થઈ ગયું છે, આ જે છે ને એ આની અંદર આપણે મિક્સ કરી દઈશું. આ જે માવો રેડી કર્યો આપણે જો એમાં આ રીતે ખીરું બનાવી દેવાનું છે. હવે ખીરું આટલું રાખો ને, પતલું રાખો, જાડું રાખો, જે રીતે. પણ મને તો પતલા પુલ્લા ચીલ્લા જે કહેવાય. પણ આ રીતે પછી જેને એમાં ગરપણ નાખવું હોય, ખટાશ ગરપણ વધારે રાખવું હોય, એ રાખી શકે. મારા માટે તો આ નવી રેસીપી છે, કેમ કે મેં ફર્સ્ટ ટાઈમ બનાવી છે. હું તમને પાડીને બતાવું. તમારી જોડે જે બી પેન હોય નોનસ્ટિક, મેં આમાં 10 સારી તમને ઉપયોગ કર્યો છે. થોડું ઓઇલ સ્પ્રેડ થોડું બ્રાઉન થઈ જશે તો રેડી થઈ ગયું છે. તમે બી ટ્રાય કરજો કોઈ દિવસ. ભાવેલું છે. તમારા ઘરમાં કોઈ નાના બાળકો હોય તો આ રીતે તમે નાના બી પાડી શકો છો. એમનો ગમે એમ. મને તો સારી લાગી છે કે બનાવતા જ હશે બધા, પણ મેં ફર્સ્ટ ટાઈમ બનાવી છે. તો તમે બી ટ્રાય કરો કોઈ દિવસ, મજા આવશે. બાય.